આજે રાજા ને પ્રધાન બંને ચાલ્યા રે. પ્રધાનજી, જી મહારાજ. આ શું છે બધું? આ મગ આ રાતે તમે પેલી ખીચડી ઠુઈ ઠુઈ ખાવ ને ઈ. તો પ્રધાનજી, આટલો બધો બગાડ થયો તો તમે મને જણાવ્યું પણ નહીં. મહારાજા વાત સાંભળો, 10 દાડે તો તમે મધીરા પી પીને ફૂલ ઢટા જેવા ઘોઘરા જેવા જ હતા. ચાલો પ્રધાનજી, આગળ જઈએ. ચાલો. પ્રધાનજી, જી મહારાજ. પેલું કોણ બેઠું છે? ઈ આપણા નગરનો ખેડૂત છે. પ્રધાનજી, જી મહારાજ. મને કેમ એવું લાગી રહ્યું છે કે પેલો ખેડૂત બેઠો બેઠો નૃત્ય કરી રહ્યો એવું લાગે છે? તો મહારાજા 10 દિવસથી જે તમે મધીરા પીને ઢટા જેવા હતા ને ત્યાં આપણા નગરમાં ફૂલ વરસાદ આવી ગયો હતો. અને ફૂલ વરસાદના હિસાબે એ ખેતરમાં બગાડ બહુ થયો એટલે એ ખેડૂત છે ને બેઠો બેઠો રોવે છે. પ્રધાનજી, ચલો એ ખેડૂત પાસે જઈને એની થોડીક મુલાકાત કરીએ. તો રાજાજી જો આપણા ખેડૂતને કેટલું નુકસાન થયું છે. ઓય પ્રધાનજી, ડોડા તો ભાગી જાવ મને. ચેક કરવા દેજો. ઓય ડોડા ભાઈ જાવ મને. તો પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજમાં જે અનાજ પડ્યું હોય આ ખેડૂતોને આપો. આપણા રાજમાં તો ફૂટી પડી નહીં કે નહીં પડ્યું, બધા ભંડાર ખુલ્લા આમ પડ્યા એમને. પ્રધાનજી, અનાજે નહીં, કશું નહીં, તો અમને સહાય કોણ કરશે? આમને આમને સરકાર કરશે. સરકાર 2,000 માં ફૂલ દે.